तवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય। વ્યાસજીનું અપ્રસન્નતાનું કારણ પૂછતા નારદજીનું પધારવું અને નારદજીની જે પૂર્વ સૃષ્ટિની જે પોતાની જન્મની કથા છે એ અને એના દ્વારા એના અંતર્ગત જે નારદજીને સનત કુમારોની સેવા પ્રાપ્ત થઈ, તો સેવા પ્રાપ્ત થવા માટેનું પ્રથમ સાધન જે છે એ સત્સંગ, અને જે સત્સંગ કરવા ઈચ્છનાર હોય એના લક્ષણો, સુલક્ષણો, અને જેનાથી જે સંત યોગી દ્વારા સત્સંગ પ્રાપ્ત થવાનું છે એમનામાં રહેલા સહજ લક્ષણો, એના પર આપણે પરમ દિવસે વાંચન કર્યું હતું, કાલે છણાવટ થઈ હતી। હજી આજે થોડુંક બાકી છે કે આપણે સત્સંગ કરાવનાર છે એના સહજ લક્ષણો, સત્સંગ પ્રાપ્ત કરવા ઈચ્છનારમાં જે દોષો ન જ હોવા જોઈએ એ, અને સત્સંગ કરવા ઈચ્છનારમાં જે 4 ગુણો હોવા જોઈએ એ। તો આપણે 3 લક્ષણો જે સત્સંગ કરાવનાર છે એમના જોયા કે કૃપાલુતા, બ્રહ્મ વિદ્યા, અને ત્રીજું શું હતું? મનન। મનન, કે મનનમાં કહ્યું, અને મનનમાં જ આપણે જે પરંપરાગત રીતે બ્રહ્મ વિદ્યામાં જોયું કે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે જેને, અને પરંપરાગત રીતે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એનું સતત મનન ચિંતન કરીને અને એના રહસ્યને જાણીને, શાસ્ત્રના રહસ્યને જાણીને અને ભગવાનના સ્વરૂપમાં જે મગ્ન રહે છે એવા અંતર્મુખી ને સાથે સત્સંગ કરવો, તો એ ત્રીજું લક્ષણ બતાવ્યું હતું। 3 લક્ષણ જોયા હતા। આ જોતા જોતા જ આપણે હીન અધિકારી વક્તાના 3 લક્ષણો પણ ગઈકાલે પાછા રિવાઇઝ કર્યા હતા। હવે સત્સંગ કરવા ઈચ્છનાર હોય એનામાં પણ કેટલા દોષો ના હોવા જોઈએ એના સંદર્ભમાં પહેલામાં પહેલો જે દોષ કયો તો એનું આપણે બહુ જ સારી રીતે વર્ણન થયું હતું કે આપણે જે કાલે જોયું દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણ ના દોષોને સહજ દોષો કહ્યા છે। એ દોષોમાં કોઈ પણ પ્રકારનું એ આમ કહેવાય ને કે સામાન્ય જે દરેકમાં જોવા મળે, જે જીવ છે એ જડ, જીવ અને બ્રહ્મ જ્યારે આપણે સમજતા હતા તો મોટામાં મોટો તફાવત શું છે? જ્યારે જીવની વ્યાખ્યા કરી કે એ જડ નથી, એનું શ્રુતિમાં વર્ણન નથી, એટલે એ બ્રહ્મ પણ નથી, તો પછી એ છે શું? એ વ્યાખ્યા જ્યારે કરી કે જીવ, તો પછી આ જીવ છે એ કહેવા માટે પહેલામાં પહેલું એક એવો કયો ગુણ જોયો કે જેના લીધે નક્કી થયું કે એ જીવ છે? એનામાં એવું શું છે કે જેના લીધે નક્કી થયું કે આ જીવ છે? નથી બ્રહ્મ, નથી જડ, પણ જીવ છે। આપણે બહુ જ ઊંડાણપૂર્વક અને બહુ જ બધી વાર લીધું હતું કે જે એક ડિસ્ટિંગ્વિશ કરે છે, એક સમજાઈ રહ્યું છે કે ના, આ નથી, પણ આ જીવ છે। હવે ભાગવતજીમાં પ્રશ્નો એવી રીતના નહીં આવે કે કાલે શું આવ્યું હતું। આવું વારંવાર બોલું છું એના કારણે કે બધું જે પણ કરી રહ્યા છે એનું ઊંડાણપૂર્વક મનન ચિંતન થાય। હવે કિન્નર ગાર્ડનમાંથી થોડોક તો પ્રયાસ કરીએ આગળની ગ્રેડમાં જવા માટેનો। ચેતના છે એટલે ના, ચેતના નું મુખ્ય જે ગઈકાલે આપણે વાત થઈ
તો આપણે સમજીએ છીએ કે આ બધું ચેતનાના ગુણ છે. ચેતનાના ગુણ તો છે જ નહીં. જે પેલું હવાની વાત થઈ હતી કે હવામાં ધૂળના રજકણો છે તો એ હવાનો ગુણ નથી. એવી રીતના દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ દ્વારા જે આ બધી સદ લાગેલું છે એ ચેતનાનો ગુણ નથી. એ સમજાયું તું કાલે. કારણ કે એ ન હોવાનું જ્યારે સમજણ પડી જાય કે એ મારામાં છે પણ મારું નથી, ત્યારે જે ચેતના છે એ જે આત્માના સ્વરૂપનું દર્શન કરાવે છે ને આત્માના સ્વરૂપનું દર્શન થતા થતા પછી બ્રહ્મનું સ્વરૂપનું દર્શન, આત્મદર્શન પછી બ્રહ્મ દર્શન. એટલે આપણને જે આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આ જે દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ દ્વારા જે બધું સદઅસત પ્રકટ થઈ રહ્યું છે એ તમારું નથી, અને એટલા માટે જ એવું કીધું કે તમારામાં છે, તમારું નથી. એટલે જે સમર્પણ કરી દો, તેના દ્વારા જ સ્વરૂપની સ્મૃતિ થશે. જે નિરોધ સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને પ્રભુએ કર્યો એ જ નિરોધ આચાર્ય ચરણ સિદ્ધ કરવા ચાહી રહ્યા છે. પણ ક્યારે આ બધું સમર્પણ કરીશું ત્યારે શક્ય બનશે. કારણ કે આ બધું અવિદ્યા પ્રકટ કરવા વાળું છે. આ જે બધા અધ્યાસો છે એ કઈ અવિદ્યા પ્રકટ કરે છે? કે જે આત્મા પરનું આવરણ, જે કહેવાય કે ચેતનાના ગુણ ન હોવા છતાં એવું ભાષિત થાય કે એ એમાં જ છે, આત્મામાં જ છે, ચેતનામાં જ છે, ત્યારે આ ઘોટાળો થાય છે. અને જે ખરેખર જે દર્શન થવું જોઈએ આત્માનું એ થતું નથી. અને એટલા માટે જ આપણને સમર્પણ કરાવવાનું કીધું. શક્ય નથી કે દેહ હોય, મારી આંખ સરખું જોતી નથી, હું એને ફોડી નાખું. શક્ય જ નથી. કારણ કે એ આપણી સાથે લાગેલું છે. એ ઇન્દ્રિયો છે આપણને પ્રાપ્ત થયેલી છે. દેહને ટકાવી રાખવા માટે એ બધું જ જરૂરી છે. તો પછી એને શું કર્યું? એને સમર્પણ કરવાનું કીધું. એ આપણે આખું કાલે જે સમજ્યા હતા ને ચેતનાના સંબંધી, એ આ થોડા દિવસ પહેલાનું વાંચન છે, જ્યારે આપણે જડ, જીવ અને બ્રહ્માંડનું ખરેખર જે ત્રણ બાયફર્કેટ કરીને સમજાયું હતું એનું હું પૂછી રહી છું કે તો પછી એવું છે શું કે જે બતાવે છે કે આ જીવ છે? શ્રુતિમાં વર્ણન નથી એટલે બ્રહ્મ નથી, જળ તો નથી એનામાં ચેતન છે એટલે જળ નથી. તો પછી એવું શું છે કે જે જીવ બતાવે છે કે જીવ છે? કારણ કે જળ પણ કાલને આધીન તો છે જ, પદાર્થ છે તો એ કાલને આધીન તો છે જ. દેશને આધીન છે. કાલ દેશ કર્મનો તો જડને પણ આધીનતા છે જ, બરાબર ને? અને જીવને પણ છે. તો પછી અહીંયા જુદું શું થયું? બહુ જ સામાન્ય જવાબ છે. તમે લોકો જ્યારે હું કહીશ ત્યારે ખરેખર એવું થશે. તો થોડુંક મનન કરવાનો પ્રયત્ન કરો. હજી હું 1 મિનિટ આપું છું. કારણ કે આમાં તો સોડસનો પણ આપણે એ લીધો હતો, યાદ હોય તો. આ કશું મેમરાઈઝ કરવા માટેનું નથી પૂછી રહી. આ પૂછી રહી છું એ તત્વને, જેને આપણે અત્યારે જાણી રહ્યા છે, જેને આપણે સમજી રહ્યા છે. પ્રથમ સ્કંદ છે એ ખરેખર એટલો બધો ઊંડો છે અને ખરેખર એટલો સરસ પાયો છે કે આગળ જતા જે બ્રહ્મનું સ્વરૂપ, જે શ્રી કૃષ્ણ વસ્તુતઃ કૃષ્ણ એવા, પૂરા ભાગવતજી જ કૃષ્ણ છે. એટલે તો 1008 નામ કાઢ્યા અંદરથી. ભગવતી માસી, પ્રશ્ન ખ્યાલ આવે છે? એકની 2 મિનિટ થઈ ગઈ. કઈ નહીં, ચાલો હું લઈ લઉં. એટલે તું શું સા છે નિશા? હમ એટલે જડ આપણે જીવ કેમ છે એવું કે?
હા, એટલે જડ નથી, બ્રહ્મ નથી તો જીવ છે એવું કેવી રીતે થયું નક્કી? કંઈક તો એનું એ હોય ને રીઝનિંગ. એટલે પેલું આપણે એમાં પેલું જોયું તું કે એમાં એવું શું છે કે એવું બતાવે છે કે આ જીવ છે? એટલે પેલું પેલું આમાં એવું હોય છે કે પેલું મેં ખબર છે પ્રશ્ન પૂછ્યું કે દ્રષ્ટા ને દ્રશ્ય કેવી રીતે થાય હા, એ એમાં બધું થઈ ગયું તું દ્રષ્ટા ને દ્રશ્ય, પછી જ આ આવે છે. પછીનું જ અ, છે આ, કારણ કે એ બ્રહ્મ જડ અને જીવ ભગવદ રૂપ છે, જડ અને જીવ એના જ એમાં આવતું હતું. અ, ભગવાનની સમાજ ભગવદ રૂપની સમજ મુખ્ય હોય છે શું હતું. નિશા ભગવાન છે એવું સમજીને સરેન્ડર થઈ શકે છે જીવ. ના 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 ના, એ તો જીવ જ્યારે નક્કી થઈ જાય કે જીવ છે ત્યારે એ પછીનું સ્ટેજ આવે. હમ આ તો જળ બ્રહ્મ અને જીવ ત્રણની વાત છે, તો જીવ કેવી એટલે રીતે ખબર પડશે કે આ જીવ છે? આ પેલું તો સૃષ્ટિની જે પ્રકટ ના થવું પણ એની એમાં વાત ચાલી રહી નિશા છે. એક મિનિટ એમાં એવું નતું કે બધું ભગવદ રૂપ છે. બધું જ ભગવત રૂપ છે, કારણ કે પણ તો પછી એમનામાંથી જ તું પ્રકટ પ્રશ્ન થયું પૂછે છે. તો ખ્યાલ નહીં આવતો હું એટલે ભગવત રૂપનું તો પૂછતી જ નથી, કારણ કે બધું એમનામાંથી પ્રકટ થયું છે એટલે એ હા ભગવત હા રૂપ છે. પણ કાલને આધીન છે, દેશને આધીન છે, એની એક સીમા છે, એટલે એને બ્રહ્મથી જુદું કરે છે. એમાં બ્રહ્મત્વ આટલું બધું એ પણ લીધું હતું કે બ્રહ્મત્વ બિરાજમાન છે, બ્રહ્મનું છે, અને બ્રહ્મ જ નામ રૂપ અને કર્મ લઈને પ્રકટ થાય છે. એના પર પણ આપણે થોડા દિવસ પહેલા પાછું આના પર જ આટલું બધી વાત થઈ હતી. અને આમાં તો સોળસનો પણ પૂરેપૂરો સંદર્ભ લીધો હતો. સ્વભાવ છે જીવની પાસે, જડની જોડે સ્વભાવ છે નથી. હમ જીવની પાસે છે તમસ રજસ અને સત્વ, સ્વભાવ તમસ દુષ્ટા છે. રજસ અને સત્વ ગુણોથી જે નિર્માણ થયું. જીવ સ્વભાવ દુષ્ટા તે આવે. હા, કીધું તું એવું, રાઈટ. જીવ અને સ્વભાવથી દુષ્ટ છે. હા, તો આ સ્વભાવ જે છે એ જ એને જુદું પાડે છે. અને સ્વભાવ એટલે જે તમસ રજસ સત્વ ગુણથી જે માયાનું જે આવરણ થયું, જેના કારણે સૃષ્ટિ પ્રકટ થઈ, અને એ જે લાગ્યું જેના પર જે સ્વભાવ એ તો જીવ છે. એ તો જુદું પાડે છે જડ જીવ અને બ્રહ્મને. બ્રહ્મને છે સત્વ રજસ તમસ ગુણ, ના, જડને છે, જીવને છે. જડને છે. ના, હવે મને પૂછું ને તમને લોકોને. ના, જીવને છે. તો પછી સ્વભાવ કોણામાં શક્ય છે? જીવમાં. જીવમાં. જીવ તો પછી સ્વભાવ તો પછી આ જેને લાગુ પડે છે સ્વભાવ એ જીવ છે, એ રીતે નક્કી થયું. કારણ કે જે રીતના વર્ણન થયું તો કે બ્રહ્મનું આ રીતનું વર્ણન શ્રુતિમાં નથી. પદાર્થ તો જડ પદાર્થ પણ અલગથી પડી જાય છે. તો હવે રહ્યું શું જેને સ્વભાવ છે, જે કાલને આધીન છે, એ જીવ છે. ની પંક્તિ છે જીવ સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવ સર્વત્ર. એટલે તો જીવને દુષ્ટ નથી કીધો, જીવ સ્વભાવ દુષ્ટા કહ્યું છે. એ વખતે પૂરેપૂરું લીધું તું આ, કે જીવને દુષ્ટ નહીં કહેતા આચાર્ય ચરણ જીવા સ્વભાવ દુષ્ટા કેમ કહે છે? એ જે આપણે લીધું તું, જો એ નીકળે તો એના પરથી જ વાંચ્યું, એટલે તમને લોકોને કોઈ પણ પ્રકારનો હજી પણ કોઈ સંશય હોય તો દૂર થાય. જો ભગવાન જ જીવને પોષે છે, સર્વ કઈ ભગવાન જ છે, એવું ટાઇટલ છે. હવે એના સંદર્ભમાં આગળ તો બધું બતાવી દીધું કે જે ચૈતન્ય રૂપની જે વાત કરી કે પ્રભુનું જે સ્વરૂપ છે, તો ભગવાનનું બ્રહ્માંડાત્મક સ્વરૂપ અને આધિદૈવિક રૂપની શક્તિ માયાના જે સત્વ રજસ તમસના ગુણોથી થયેલા મહત્તત્વ વગેરેના કાર્યથી બનેલું જે જગત છે એની વાત કરી.
કે ભગવાન એમાં બિરાજમાન છે. કેવી રીતે? તો કે ભગવાન એમાં તપાવેલા લોહના ગોળાના અગ્નિની જેમ બિરાજમાન છે. પણ આ બધી પ્રતીતિ થાય છે કોને? મહાપુરુષોને. જે મૂળ અજ્ઞાન રૂપી લોકો છે એમને આ બ્રહ્માંડ રૂપ દ્રષ્ટામાં દ્રશ્યત્વનો આરોપ કરે છે. કારણ કે વાસ્તવમાં જે જડ દેખાતું જગત પણ દ્રષ્ટા છે. પણ આપણે આરોપ શેનો કરીએ છીએ? દ્રશ્યનો. સાક્ષીવત રહેવાની જગ્યાએ આપણે આ બધું કરી રહ્યા છે. આપણે જ એમાં આપણો જ રોલ અંદર છે એવું માની લઈએ છીએ. જ્યારે તમે દ્રશ્યરૂપ વાસ્તવમાં જે જડ દેખાતું જગત પણ દ્રષ્ટા જ છે, તો એ દ્રષ્ટાનો ભાવ નહીં લાવતા દ્રશ્યનો આપણે જ્યારે આરોપ કરીએ ત્યારે એમાં આપણે અંદર આવી ગયા કે આપણે કરતા છે એવો આપણો ભાવ આવી ગયો. એટલા માટે કહ્યું. પણ એ સાચું જ્ઞાન નથી. એથી આપણને જગત દ્રશ્ય તરીકે દેખાય છે અથવા તેને દ્રશ્ય તરીકે માનીએ છે. જગત એ જડ છે તેવી સમજ માટે કહ્યું કે આ જે દેખાતું એવું છે જેને આપણે દ્રશ્ય ગણીએ એ તો ભ્રાંતિ છે. જગત સ્વયં જ ભગવત રૂપ છે એવી સમજ મુખ્ય છે. એટલે જગત જડ અને જગત સત્યની વાત થઈ હતી કે જગત જડ છે એવી સમજ મુખ્ય નથી. જગત ભગવત રૂપ છે એવી સમજ મુખ્ય રૂપ છે. પેલું તો ભ્રાંતિ છે. જડ પદાર્થ પણ ભગવત રૂપ હોય તો પછી એ જગત મિથ્યાનો અહીંયા આગળ કેવી રીતે કરાય? જગત જડ જગત મિથ્યાનો જે રૂલ છે એ કેવી રીતે અહીંયા આગળ લાગુ પડે? બ્રહ્મ સત્ય છે તો આપનામાંથી પ્રકટ થયેલું જગત પણ સત્ય જ છે અને ભગવત રૂપ જ છે. એટલે હરેક પદાર્થ ભગવત રૂપ છે. એવી આપણે જ્યારે વાત થઈ કે બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ જ છે. કારણ કે આ જગત શું છે? ભગવત રૂપ એટલે કે બ્રહ્મનું રૂપ છે. તો બ્રહ્મનું રૂપ પણ બ્રહ્મ જ છે. એટલે જળ અને જીવ પણ ભગવત રૂપ છે. એવું આના પર આપણે દ્રષ્ટા અને દ્રશ્યની વાત થઈ ત્યારે આપણે લીધેલું. હવે આગળ જતા જીવ શું છે એ બતાવે છે. તો ભગવાન જ જીવને પોષે છે. એના સંદર્ભમાં જીવ કોને કહેવાય એ કહેતા અહીંયા આગળ કહે છે કે ભગવાનનું આ જે સ્થૂલ બ્રહ્માંડ રૂપ બતાવ્યું તેનાથી જુદું એક સૂક્ષ્મ રૂપ છે. એક જ મિનિટ, ભગવતી માસીને સંભળાતું નથી ને એટલા માટે કે છે. પણ all she has to do is join again. ઓકે, સારું. તો એક આ જે કોટી બ્રહ્માંડ વિગ્રહ જે નિશા કોઈ આપણે નથી જોઈન થઈ શકતા. મેં એમને કોલ કર્યો. મેં એમને કોલ કર્યો છે. બસ ભોયને તો બધી પછી બહુ રિંગ મારી પણ ભોય ખબર આપણે એમાં આગળ જો એવી રીતના જોઈએ કે કોટી બ્રહ્માંડ વિગ્રહ એટલે બ્રહ્માંડાત્મક જે આ પ્રભુનું સ્વરૂપ જોયું અને આધિદૈવિક રૂપની જે માયાથી જે આ જગત બન્યું છે એના પર એના ગુણો લાગુ પડે છે. તો એ આપણે જોયું. હવે એ આપણે વિરાટ સ્વરૂપ જોયું કે એ સ્થૂલ કહેવાય કે સ્થૂલ બ્રહ્માંડ રૂપ, પણ એનાથી જુદું સૂક્ષ્મ રૂપ પણ બતાવ્યું છે. તો એ સર્વ ઇન્દ્રિયોથી અગોચર છે. આપણે આ વસ્તુ જોઈ હતી. બહુ સારી રીતે છણાવટ થઈ હતી આના પર એટલે કે આપણે આ જે સૂક્ષ્મ રૂપ છે એ ઇન્દ્રિયથી અગોચર છે. એટલે અવ્યક્ત શબ્દથી તેનો વ્યવહાર કર્યો છે. એટલે કે વ્યક્ત નથી એમ. અને હાથ પગ વગેરે આકારે પરિણામ ન પામેલા સ્વાભાવિક ગુણોથી એ વ્યાપ્ત છે. હાથ પગ વગેરે આકારે પરિણામ ન પામેલા સ્વાભાવિક ગુણોથી એ વ્યાપ્ત છે. અદ્રષ્ટ છે. એટલા માટે એ જડ પદાર્થ નથી. વેદમાં એનું વર્ણન નથી માટે એ બ્રહ્મ નથી. જો એના ગુણો સાંભળો કેવા છે. કારણ કે આ ફરી અહીંયા કામ લાગશે. જે દેહ ઇન્દ્રિય અંતઃકરણ અહીંયા આગળ આવ્યું ને
કે આ દેહ ઇન્દ્રિય અંતઃકરણ જે આપણે કાલે લીધું હતું કે એ દેહ ઇન્દ્રિય અંતઃકરણ એ આપણને એક પદાર્થ તરીકે આપેલા છે કે જેના દ્વારા આપણને આ ઇન્દ્રિયો છે એનો અનુભવ થાય છે. જે ચેતન છે એને અનુભવવા માટેનું આ એક સાધન છે. પેટમાં આપણે ખાવાનું ખાઈએ તો આપણને ભૂખ લાગી છે, એ પેટ છે જે એક યંત્ર બનાવ્યું જે શરીરને ચલાવવા માટે પ્રભુએ, તો એમાં જે ગોઠવણ કરી ભૂખ એને લાગી છે, એ મેસેજ બુદ્ધિને આપે છે અને ચેતનાને ખબર પડે છે કે હવે શરીરને ખાવાનું આપવાનું, એ સેન્સ આપણને આવે છે. જ્યારે બુદ્ધિ મેસેજ પાસ કરે ત્યારે એ પણ સેન્સ જોઈએ. આ એક બહુ બહુ સારી રીતે સમજી શકાય એવું સાયન્સ છે. પણ આપણે શું છે કે સાયન્સને અને જે આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ છે એને અલગ અલગ રીતે જોઈએ છે, એટલે આપણને એ સમજાતું નથી. આપણે શું કર્યું, શરીરને એક મિકેનિક, એક મશીન તરીકે જોઈ લીધું, તો પછી એને આપણે અધ્યાત્મ સાથે જોડીએ ના તો એ કેવી રીતે સમજી શકાય. પણ આ એક પ્રોસેસ છે કે પેટને ભૂખ લાગી છે તો એક યંત્ર બનાવ્યું કે જેમાં સમય સમય પર એ મળવું જોઈએ, એને ખોરાક મળવો જોઈએ, એવી એક ગોઠવણ કરી. પણ એનો મેસેજ બુદ્ધિને જ ખબર, બુદ્ધિને આપ્યો કે બુદ્ધિને ખબર પડી કે આને આની જરૂર છે. હવે એ બુદ્ધિ એ ચેતનાને જાણ કરી રહી છે, કારણ કે શું બુદ્ધિમાં આવે પછી એ બુદ્ધિ પણ ચેતનાને જ્યારે અનુભવ કરાવે ત્યારે જ એ અનુભવ થઈ શકે. ખ્યાલ આવ્યો? ત્યાં છૂટું પડી જાય છે. એક ફિઝિકલ જે આપણું ફોર્મ છે, જે બાયોલોજીનું, ન્યુરોલોજીનું, એ છૂટું છૂટું પડી જાય છે ત્યાં આગળ, કે આ જે છે એ ચેતના ત્યાં આગળ અનુભવ કરે છે કે શરીરમાં ભૂખ, પેટને ભૂખ લાગી છે. તો એ ગઈકાલે આપણે જે સમજ્યા હતા એ જ છે કે એક તો સર્વ ઇન્દ્રિયોથી આ સૂક્ષ્મ જે છે એ અગોચર છે, એટલે એને વ્યક્ત કરી શકાય એવું નથી. હાથ પગ વગેરે આકારે પરિણામ ન પામેલા સ્વાભાવિક ગુણોથી એ વ્યક્ત છે. એને આવા કોઈ આકારો નથી મળ્યા, એટલે એ સ્વાભાવિક ગુણોથી એ વ્યાપ્ત છે, અદ્રષ્ટ છે એવું કહેવા માંગે છે. એની અદ્રષ્ટતાનું કારણ બતાવે છે. અને એટલા માટે જળ પદાર્થ નથી, દેખાતું નથી એનો મતલબ એવો નથી કે એ જળ પદાર્થ છે. વેદમાં એનું વર્ણન પણ નથી, એટલે એ બ્રહ્મ પણ નથી, છતાં એ વસ્તુ રૂપે અસ્તિત્વ તો ધરાવે છે. હવે વસ્તુ રૂપે જ્યારે એ અસ્તિત્વ ધરાવે છે, એ જડ નથી, તેથી એ નિસ્વભાવ પણ નથી, એટલે કે સ્વભાવ એનામાં બિરાજમાન છે. ખ્યાલ આવ્યો? આજે ગુણો ચોંટ્યા, સત્વ રજસ તમ, એના પરિણામે ઉભા થતા જે સ્વભાવ છે એ એનામાં બિરાજમાન છે, એટલે કહ્યું કે નિસ્વભાવ નથી. જળ, જીવ, બ્રહ્મ સિવાય ચોથો તો કોઈ પદાર્થ છે નહીં, તેથી જળ અને બ્રહ્મ ન હોવાથી એ જીવ છે. અને ભગવાન અંતર્યામી રૂપે નિકટ રહીને તેને પોષણ કરે છે. આપણે જીવ એટલે આપણે આખો ને આખો આપણો દેહ સમજી લઈએ છીએ એવી વાત નથી. આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ તો એમાં આપેલા સાધનો છે. દેહ ઇન્દ્રિય અંતઃકરણ છે એને સાધન રૂપ કહ્યું, એને એટલા માટે એ સાધનોને જ આપણે સમર્પણ કરવાનું કહ્યું, કારણ કે એની પર લાગેલા જે એના દ્વારા જે આવતા આવરણો છે, જે સ્વરૂપની સ્મૃતિ થવા નથી દેતા, એટલા માટે આપણને સમર્પણ કરવાનું કહ્યું. આપણે જે રોજે ગદ્ય મંત્રમાં સમર્પણ કરીએ છીએ, તો આ જેમ હવાના ધૂળના રજકણો જ્યારે મળી જાય ત્યારે એ હવાનો ગુણ નથી, પણ ભાષિત તો એવું જ થાય છે કે હવાનો ગુણ છે. એવી રીતના આ જે દેહ ઇન્દ્રિય અંતઃકરણ દ્વારા આવતા જે સત અસત છે એ એવી રીતના ચોંટી જાય છે કે એના કારણે એવું લાગે છે કે એ ચેતનાના ગુણ છે, અને એના કારણે જે આત્માનું દર્શન છે એ થવા દેતા નથી. તો એને સમર્પણ કરવાનું કહ્યું છે, કારણ કે એ આપણા છે જ નહીં.
એ આપણામાં આવી ગયેલા છે સ્વભાવથી, કારણ કે જીવ એ નિસ્વભાવ નથી. અને એટલા માટે ભગવાન અંતર્યામી રૂપે થઈને એનું પોષણ પણ કરે છે. પણ આ આવરણોના કારણે એ જે આપણે પ્રભુ જે એનું પોષણ કરી રહ્યા છે એનો જીવને ભાસ થઈ નથી રહ્યો. કેવું લાગે છે અત્યારે? હવે આપણે વિષય પર રહીને પ્રયત્ન કર્યો છે, પણ ખ્યાલમાં આવ્યું આપણે મારો પ્રશ્ન શું હતો અને કઈ રીતના આપણે એનો જવાબ શોધવા ચાહી રહ્યા હતા? નહીં આવ્યું હોય તો પણ કહો, આપણે વિશેષ રૂપે એના પર કરી શકીએ. તમારો ક્વેશ્ચન એવો હતો ને કે જે જડ અને આપણે જે જડ નથી એમાં શું ડિફરન્શિએટ છે કે જે ના, એટલે જીવની પરિભાષા શું છે? હું સિમ્પલ ક્વેશ્ચન કરતી હતી કે જડ પણ નથી, બ્રહ્મ પણ નથી, તો જીવ તમે કહેશો કેવી રીતે કે જીવ છે? તો એ ભગવત રૂપ જ છે, પણ વચ્ચે એક આવરણ છે. ના 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 ના, ભગવત રૂપ તો જડ પણ છે માસી. આઈ ડોન્ટ નો તમે સાંભળ્યું કે નહીં આખું? મારે તો કશું સંભળાતું નતું. હા, તો પછી તમે રેકોર્ડિંગ સાંભળી લેજો પ્લીઝ, કારણ કે અને હવે શું ભગવત રૂપ થયું? તો હવે જડ પણ મારાથી છે. અનમ્યુટ નથી થવાતું. ધેટ્સ ઓકે, એઝ લોંગ એઝ તમારા બેકગ્રાઉન્ડમાં અવાજ ના હોય, ઇટ્સ ફાઇન. હા, શું કહો છો? એટલે આનું કન્ક્લુઝન આપણે એવું કહીએ ને કે જે જડ નથી તો એ કેવી રીતે ખબર પડે? તો કે એના સ્વભાવથી ખબર પડે, કે કારણ કે એનામાં પણ બી સ્વભાવના કારણે જે ગુણ દોષ આવેલા છે એના કારણે ખબર પડે કે આ જડ છે ને આ જડ નથી, એમ આમાં જીવ છે. અહીંયા બતાવી દીધું ને કે સૂક્ષ્મ રૂપે બિરાજમાન છે, ઇન્દ્રિયોથી તો ગોચર છે જ નહીં, ઇન્દ્રિયોથી જોઈ શકાય એવું નથી, શબ્દથી વર્ણવાય એવો પણ નથી, કારણ કે અવ્યક્ત છે. અને એને હાથ પગ વગેરે આકારે પરિણામ ન પામેલા સ્વાભાવિક ગુણોથી એ વ્યાપ્ત છે. હાથ પગ એવો એક એને છૂટું કશું આપેલું નથી, પણ એ સ્વાભાવિક ગુણોથી વ્યાપ્ત છે, એટલે એનામાં ગુણો તો છે, એટલે અદ્રષ્ટ છે. અને જડ નથી, જડ પદાર્થ નથી, વેદમાં વર્ણન નથી, એટલે બ્રહ્મ પણ નથી, છતાં વસ્તુ રૂપે અસ્તિત્વ તો ધરાવે છે. હવે વસ્તુ રૂપે જ્યારે અસ્તિત્વ ધરાવે એટલે નિસ્વભાવ તો નથી જ. ના, એની પાસે એને સ્વભાવ છે. અને તેના કારણે અને ત્રણ જ પદાર્થનું વર્ણન છે, જડ, જીવ અને બ્રહ્મ. એટલે નથી બ્રહ્મ, નથી જડ, તો આ જીવ. આવ્યું સમજમાં? સમજી ગઈ. એટલે હવે તમે મનન ચિંતન દ્વારા થોડું કન્ક્લુઝન તમારી જાતે ફરી કાઢજો, પણ કદાચ તમે લોકો આમાં હશે પણ નહીં આનું જ્યારે ચર્ચા થઈ હશે ત્યારે. એટલે સમજવું હોય તો પાછળના આપણા હું તમને લોકોને આમ તો રેફરન્સ માટે એટલું કહી શકું કે ત્રીજો અધ્યાય પૂર્ણ થતા પહેલાનું જ છે. ત્રીજો અધ્યાય ના, ત્રીજો અધ્યાય પૂર્ણ નહીં, ત્રીજો અધ્યાયમાં જ છે આ. ત્રીજા અધ્યાયમાં જ છે, પણ ત્રીજો અધ્યાય પૂર્ણ નથી થવા આવતો, હજી થોડુંક બાકી છે, આમ એવી રીતના છે. એટલે કમ્પ્લીટલી પૂર્ણ થાય એમ, પણ ઘણા દિવસ આના પર ઘણી ભગવત ચર્ચા થઈ હતી. હા, છે આપણે તો એ સ્વભાવનું કીધું, બરાબર છે, કે તો જીવ છે જુદો, કેવી રીતે જુદો બ્રહ્મ નથી ને એવી રીતે જુદો પાડવાનો જડ નથી, તો સ્વભાવ ખરો. પણ પછી વાણી આવે ને તો એ ના 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 ના, આમાં કશું આ અદ્રશ્ય છે, આ જીવ એટલે આ સૂક્ષ્મની વાત ચાલી રહી છે, આના પર ખૂબ મનન કરજો. આમાં કશું વાણી વર્તન આવું કશું અહીંયા નહીં આવે, એને કોઈ દેહ હાથ પગ વગેરેના આકારથી વ્યાપ્ત છે, એટલે એ જ્યારે અવ્યક્ત છે, અગોચર છે, ત્યારે સ્થૂલ અને સૂક્ષ્મ, જે સ્થૂળ રૂપે તો પૂરા જગતમાં બિરાજમાન છે, પણ સૂક્ષ્મ રીતે જીવમાં બિરાજમાન છે, એનું વર્ણન છે આ. ઓકે, સારું. પછી આ બધા સેન્સીસ મળ્યા અને એનો ઉપયોગ કર્યો, એટલે તો કહું છું કે આ બધા તો સાધન છે. બરાબર.
એટલે આપણને જે સમર્પણ કરાવે છે એ સાધનનું કરાવે છે. શેના માટે? કે તો જે ભગવાન જેને પોષી રહ્યો છે, જે આ સૂક્ષ્મ બિરાજમાન છે, જે આવરણો દ્વારા ઢંકાયેલું છે, એને તો પ્રાપ્ત કરી શકાય, એને તો સ્વરૂપની સ્મૃતિ થાય, તો નિરોધ સિદ્ધ થાય ને પ્રભુને લાયક જીવ થાય. તો જે નિરોધ સિદ્ધ કરાયો સારસ્વત કલ્પમાં, એ જ આપણને બ્રહ્મ સંબંધ દ્વારા અહીંયા આગળ બધું સમર્પણ કરાવીને કરાવે છે. અને આ કોઈ ભૌતિક એનાથી સમજી શકાય એવો નથી, કારણ કે જે રીતે કીધું ને કે અદ્રષ્ટ છે, અગોચર છે, અવ્યક્ત છે. ઘણું મનન ચિંતન માંગી લે એવો ઊંડો વિષય છે. એટલે જો પ્રશ્ન પણ થાય ને, તો જેને આગળનું ના સાંભળ્યું પણ જુઓ એને ને, સાંભળો અને પછી એના પર કન્ક્લુઝન લાવવાનો પ્રયત્ન કરો. યુ કેન નોટ કન્ક્લુડ ધીસ ઇન ધીસ ફ્યુ મિનિટ્સ. ઘણો ઊંડો વિષય છે. અદ્રશ્ય છે. સાંભળો નિશાબેન, અદ્રશ્ય તો આપણે કોઈના બોડીમાંથી જ્યારે જીવ નીકળે ત્યારે આપણે જોઈ નથી શકતા, કેમ કે દેખાતું નથી તમને. હા, તમને એટલે એ ક્યાં અદ્રશ્ય છે. આપણે ઓલવેઝ નાશવંત દેહ જે કહીએ છીએ કે હવે જે જીવ છે, હા, દેહ નાશવંત છે. દેહ તો હમણાં રાઈટ, એ શાશ્વત છે. તો જ્યારે પણ આપણે કે નાશવંત દેહ રહી ગયો એવું કહીએ છીએ આપણે, રાઈટ. તો એ જ સમજવાનો છે ભેદ. ચેતન જે આ છે શાશ્વતની વાત ચાલી રહી છે કે જેને પ્રભુ પોષી રહ્યા છે. નિશા, હા, સોરી, પણ હું છે ને ભગવતજી લઈને બેઠી અને મેં આ પુસ્તક અંદર કર્યું જર્જીને, પણ તું જસ્ટ આ સમજ કે જીવ પાસે સ્વભાવ છે, એ રીતે જળથી અલગ પડે છે, રાઈટ. તો પણ હું એવું કહું છું કે એ તું કે છે જળ જીવ, તો તને ખ્યાલ હોય તો એ કયા સંદર્ભમાં પેરેગ્રાફ મને બતાવે છે ખાલી, તને ટાઈમ હોય તો. હા, તું આરામથી વાંચન કરજે, મનન કરજે, હા, પછી એટલે તારે પેરેગ્રાફ પ્રશ્ન કરજે. કયા પેરેગ્રાફ પર એ કે છે? એ 84 નંબરના સેકન્ડ નંબરનું મેં ટાઇટલ જ વાંચ્યું કે ભગવાન જ જીવને પોષે છે, ને આ સૂક્ષ્મ જીવની આપણે વાત કરી રહ્યા છે. ઓકે, એટલે એમાં એના અંતર્ગત જ આવશે એ પેરેગ્રાફમાં જ. મોટી વસ્તુ એ કે ઇન્દ્રિયથી અગોચર છે. ના, બધી જ મોટી વસ્તુ છે આમાં જે કીધું એ, કારણ કે ઇન્દ્રિયોથી હા, એ તો અગોચર છે, બરાબર, પણ અવ્યક્ત પણ છે અને વ્યક્ત સૂક્ષ્મ પણ રૂપ કરાય છે, એવું નથી, દેખાવાનું નથી આપણને, અને વ્યક્ત પણ થાય એવું નથી. વ્યક્ત વ્યક્ત ના થાય એટલે નથી, અનુભવાય પણ નહીં. ખ્યાલ એટલે આવ્યો? અવ્યક્ત છે. આ વિશેષણ આપી દીધા છે લગભગ તો પણ એને. તમે જ્યારે જોઈ ના, શકો પણ તો તમે જેને મુખ્ય કહો છો ને માસી, એને સમજો કે એક વસ્તુ જ મુખ્ય છે, જે લખ્યું છે એ બધું. કારણ કે અગોચર છે અને શબ્દથી વ્યક્ત નથી થતું ને, એનો મતલબ જો એક સિમ્પલ વસ્તુ તમે સમજી શકો છો. જ્યારે હું હા, કહું બોલો. કે મને કશું દેખાતું ના હોય તો એને સ્પર્શ કરીને, અનુભવ કરીને વ્યક્ત કરવાનો ટ્રાય કરું કે આનો સરફેસ આવી ખરબચડી છે એટલે આવું હોઈ શકે, એવું પણ નથી. ઇટ્સ નોટ ના, પોસિબલ ટુ ડુ બરાબર. ધેટ ટુ. એટલે બધું જ ઇમ્પોર્ટન્ટ છે. એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે આમાં જે હા, આપેલો છે. એક આને કોઈ પણ રીતે આને કન્ક્લુડ કરવાનો ટ્રાય ના કરશો, આ કન્ક્લુઝન જ આપણને આપ્યું છે. તો આના પર એક શબ્દ પર મનન કરો. ડોન્ટ કન્ક્લુડ ધીસ. નહીં, પણ આ જે શબ્દ છે તારી વાત સાચી, પણ શબ્દમાં જ એટલું બધું ભરેલું છે. તો આ જે કે છે કે હાથ, પગ વગેરે આકારે પરિણામ પામેલા સ્વાભાવિક ગુણોથી એ વ્યાપ્ત છે. પરિણામ ન પામેલા. પરિણામ ન પામેલા. હા, તું આને શાંતિથી વાંચજે. પરિણામ ન પામેલા, એને કોઈ આકાર ત્યાં મળતો નથી, પણ એ સ્વાભાવિક ગુણોથી ત્યાં વ્યાપ્ત છે. એટલે એનું અસ્તિત્વ તો છે જ. વ્યાપ્ત છે એનો મતલબ શું કહેવા માંગે છે? અસ્તિત્વ તો છે જ, પણ અદ્રષ્ટ છે. એટલે હમણાં તું વાંચીશ ને તો કદાચ ભૂલો થશે. તું એને બરાબર શાંતિથી વાંચજે. એટલે આમાં એવું જ થયું ને કે હવા છે, તો હવાનું અસ્તિત્વ છે પણ આપણને ખબર નથી પડતી. એવી રીતના જીવ છે પણ આપણી અંદર ના, હવાને તો અનુભવાય છે. અત્યારે કોઈ પણ કન્ક્લુઝન ના કરો તમે લોકો. ઓકે, પ્લીઝ.
આઈ રિક્વેસ્ટ યુ ઓલ, તમે વિચારો, ક્વેશ્ચન કરો. હું માનીશ કે ચલો આમાં તમને આ ક્વેશ્ચન છે, 10 વાર આપણે એના પર મનન કરીશું, પણ એને આની સાથે કમ્પેર કરો, એને ટૂંકમાં આમ કહેવાય, એને આ રીતે વન લાઇનર, એવું કશું જ નહીં થાય અહીંયા. It requires quite a big amount of time to just think about it. વીરવાબેન, સોરી ટુ કટ યુ, પણ તમે એ સંદર્ભમાં આગળ ના વધો ના. અને બીજા કોઈ પણ ના વધે એટલે મને ત્યાં સ્ટોપ કરવું પડે છે. ના, યુ આર રાઈટ. હવાને વી કેન ફીલ કે આ વધારે આઈને ઓછી આવી, પણ જીવમાં પણ ખબર નહીં કઈ રીતના આ વાત નીકળી, પણ સુંદર રીતે, કારણ કે અત્યારે જે આપણે ચપલતા, જે ગુણ છે, જે ન હોવો જોઈએ, એટલે દોષ જ છે, ગુણ નહીં, પણ જે સત્સંગ ઈચ્છનાર, સેવા ઈચ્છનાર, જેમાં આ દોષ ન હોવા જોઈએ, એના અંતર્ગત આપણે જે શરીર, ઇન્દ્રિય અને અંતઃકરણની ચંચલતા એટલે કે અસ્થિરતા, એ સહજ દોષ છે. એના પર જ આઈ થિંક આપણે વાત કરતા હતા ને આ નીકળ્યું એક્ઝેક્ટલી. આ જે સહજ દોષ છે એવું કીધું, એના પર નીકળ્યું મારા ખ્યાલથી વાત આપણી. તો અને આ દ્રઢ પ્રયત્નથી ચાલ્યા જાય છે. અહીંયા આગળ જે દ્રઢ પ્રયત્નથી ચાલ્યા જાય છે, આ બધા દોષ એટલે આ ચપલતા જે છે એ ચાલ્યું જાય છે, એ જ મુખ્ય છે કે જ્યારે આ સમર્પણ જે થાય અને દ્રઢતાપૂર્વક આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય કરીને જે સમર્પણ થાય, એ જ આ પ્રયત્ન છે. આપણે પુષ્ટિજીવ માટે બીજો પ્રયત્ન શું છે? કારણ કે બુદ્ધિ મનને ગમે તેમ દોડતું અટકાવે અને ઇન્દ્રિયોને અયોગ્ય વિલાસ કરતી અટકાવે, તો એ અટકાવે ક્યારે? જ્યારે આપણે એને સહી જગ્યાએ સમર્પણ કર્યું હોય ત્યારે. નહીં તો કહેવાય ને કે બુદ્ધિ નું કાર્ય આપણને ચલાવવાનું થઈ જાય, આપણે એને ચલાવીએ છીએ એવું ના થાય. બેમાં બહુ મોટો ભેદ છે કે આપણે એને ચલાવીએ છીએ અને એ આપણને ચલાવે છે. કારણ કે જે શરીર, ઇન્દ્રિય, અંતઃકરણની જે માંગણી થઈ, એ બુદ્ધિએ આપણને જણાવી અને એના પ્રમાણે આપણે દોડતા થયા. તો એ થયું શું કે આપણા પર રાજ કોણ થઈ ગયું? શરીર, ઇન્દ્રિય, અંતઃકરણ દ્વારા જે બુદ્ધિને થતી આજ્ઞાઓ, તો આપણે પાલન કરતા એનું થઈ ગયા. નહીં કે આપણે ચલાવીને એને આપણે આપણા પ્રમાણે એને પાલન કરાવીએ. એ બેમાં બહુ મોટો ભેદ છે. કોઈનું કીધેલું કરવું અને કોઈને આપણું કહેલું કરાવડાવવું, એમાં જે ભેદ છે, એટલો મોટો ભેદ આમાં છે. એટલે સમજી જાઓ કે આપણે એમના નોકર છીએ કે એ આપણા નોકર છે. નોકર ઇન અ સેન્સ કે જે સાધનો આપ્યા છે, જેના દ્વારા સત્કાર્ય પણ થઈ શકે છે, અસત્કાર્ય પણ થઈ શકે છે. હવે જો એનું કંટ્રોલ કોના પર છે, એ આપણને કાર્ય કરાવે છે કે આપણે એની પાસે કરાવીએ છીએ, એ બેનો મુખ્ય ભેદ છે. અને એના પછી જે ચપલતાનું કહ્યું, એના પછી વિષય સંબંધ ના હોવો જોઈએ. એક તો ચપલતા ના હોવી જોઈએ, જે સહજ દોષ છે, અને આ વિષય સંબંધ એટલે કે ઇન્દ્રિય અને કાલકૃત જે નિયત દોષ છે એનું કહ્યું. પેલા સહજ દોષ કયા, આ નિયત દોષ કયા. કારણ કે એ લાગવાના જ છે, કાલને આધીન છે, દેશને આધીન છે અને કાલને આધીન છે, ઇન્દ્રિયો પ્રાપ્ત થયેલી છે તો એને આધીન પણ છે. એટલે એ નિયત જે દોષ છે નક્કી થયેલો, એ વિષય સંબંધી આ દોષ નિયત છે. અને એમાં આ જે પણ 5 સેન્સીસ જે આપણે કહીએ છીએ, આપણી 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એના માટે આપણને અનુક્રમે એને અનુભવવા માટે આપણને સાધનો એટલે કે આપણને યંત્ર આપ્યા છે કે
કાન આપ્યા છે, આંખ આપી છે, ચામડી આપી છે, જીભ આપી છે, નાસિકા આપી છે, જેના દ્વારા આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. એટલે મનને ગમે એવું સાંભળવું હોય કે એવું જ સ્પર્શ કરવું હોય કે એવો જ સ્વાદ લેવો હોય, એ બધું વિષય સંબંધી થઈ ગયું. કારણ કે વિષય સંબંધ આવે ક્યાંથી? ઇન્દ્રિયો દ્વારા, અને એ કાલકૃત હોય છે. આજે આ તો કાલે પેલું, કાલને આધીન હોય છે. તો એ વિષય સંબંધી થઈ ગયું. એટલે તેમાં જેને જેને આસક્તિ વધે આમાં, એને પ્રભુથી તો વિમુખતા નક્કી ને નક્કી જ છે. કારણ કે ત્યાં આધિપત્ય કોનું થઈ ગયું છે? અહીંયા આધિપત્ય કોનું છે? વિષયોનું, ઇન્દ્રિયોનું. ઇન્દ્રિયોનું. ઇન્દ્રિયો જે વિષયો ઉપજાઈ રહી છે, તો આધિપત્ય જ્યારે ઇન્દ્રિયોનું છે ત્યારે પ્રભુની વિમુખતા તો નક્કી છે. જેમ કહ્યું કે એ આપણી પાસે કરાવે કે આપણે એની પાસે કરાવીએ, એમાં બહુ મોટો ભેદ છે. એટલે ઇન્દ્રિયના વિષયો ભોગવવાની ઈચ્છા પણ કાઢી નાખવી એ દમ છે. એ રીતે આપણને અહીંયા આગળ સમજાયું કે આ દોષ છે એ શેનાથી દૂર થાય? તો કે દમથી, કે ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની ઈચ્છા પણ કાઢી નાખવી. અને આ જે બધું છે વિષય ભોગના કારણે જ પછી જે બીજું પરિણામ શું આવે? તો ભોગવવાની ઈચ્છા, પછી એને મેળવ્યું, હવે એ મળેલું કાલે જતું ના રહે એની ચિંતા, એટલે એને પાછો સંચય કરવો પડે. તો એ સુખના સાધનોનો સંચય, સંગ્રહ. એ ત્રીજો દોષ આવ્યો. કે આ જે સુખના સાધનોનો સંચય કર્યો, તો એમાં આને પણ શું કહ્યું? ઇન્દ્રિય અને કાલકૃત નિયત દોષ જ કહ્યો. કારણ કે આવ્યો છે વિષયમાંથી જ, કે જેમ વિષય સંબંધ છે એ પ્રબળ થાય, એનો એટલો બધો કહેવાય કે આધીન થઈ જાય જીવ, તો હવે વિષય સંબંધથી આધીન થવું એટલે એને એને જે મેળવ્યા પછી ગુમાવવાનો ડર હોય એ ત્યાં આગળ પ્રકટ થાય. વિષય સંબંધથી જ્યારે માણસ આધીન થઈ જાય, ત્યારે હવે આજે આપણે એસીમાં રહીએ છીએ, કાલે એસી ના મળે તો એક સિમ્પલ વાત. તો એના કારણે એ જે આધીનતા આવી ગઈ વિષય પર, એના કારણે સંચય આવે કે હવે જે સુખના સાધનો છે એનો સંચય. તો આ પણ ઇન્દ્રિય અને કાલકૃત નિયત દોષ છે. અને મનને અને ઇન્દ્રિયોને અનુકૂળ લાગે એવા જ્યારે સાધનો જીવ ઝંખે, ત્યારે પછી એનો સંગ્રહ પણ કરવાનો પ્રયત્ન કરે, એને પકડી રાખવાનો પણ પ્રયત્ન કરે. એટલે જે પ્રયત્ન જીવે ભક્તિ પ્રાપ્ત કરવા માટે કરવાનો છે, જે પ્રયત્ન પ્રભુની પ્રાપ્તિ માટે કરવાનો છે, એ પ્રયત્ન હવે શરૂ થઈ ગયા કોના માટે? સ્વયં માટે. એટલે આ જે દોષ છે એ સુખના સાધનોનો સંગ્રહ ન કરવાથી જાય. હવે એવું શક્ય તો બને ના, સુખના સાધનોનો સંગ્રહ ન કરવો એવું. કારણ કે કદાચ એ વસ્તુ આપણે આપણા જે કુટુંબીજનો છે, આપણા જે દેહ સંબંધી છે, કે ચલો એમને આપવા માટે પણ આપણે પ્રયત્ન કરતા હોય, અને સાથે સાથે એ આપણને ભાગ્યના બળે પણ મળ્યા હોય. કારણ કે આપણે વાર્તા પ્રસંગ જોઈએ તો પદ્મનાભદાસજીએ પણ સેવા કરી છે, દામોદર દાસજીએ પણ સેવા કરી છે, શેઠ પુરુષોત્તમ દાસે પણ સેવા કરી છે. તો આ જે ભગવદીઓ છે એમાં આટલી બધી બતાઈ કે એકની પાસે કંઈ જ નથી ને એકની પાસે રાજાને પણ દ્રવ્ય આપી શકે એટલું બધું દ્રવ્ય છે. હવે ભેદ તો ખાલી કઈ જ મુખ્ય આ છે કે દ્રવ્યનો, પણ ભગવદીય તો એ જ છે, સેવા તો એટલી જ સંપૂર્ણ રીતે કરી છે. તો ત્યાં મુખ્ય શું આવ્યું કે એ જે દ્રવ્ય જેને નથી મળ્યું એને પણ હૃદયમાં પ્રભુ પ્રાપ્તિનો જ તાપ છે, અને જેને દ્રવ્ય મળ્યું છે એને પણ પ્રભુ પ્રાપ્તિનો જ તાપ છે. તો આ પ્રભુ મેળવવા માટેનો પ્રયત્ન છે એ અહીંયા મુખ્ય છે. જો મળતા સાધનો સુખદાયક સાધનો હશે તો પણ, અને નહીં હશે તો પણ, એટલે અહીંયા આગળ જે ગોલ છે એમાંથી હટ્યા નથી આ ભગવદીઓ.
જે પ્રાપ્ત કરવાનું છે એમાંથી ખસ્યા નથી. અને એ જ અહીંયા બતાવી રહ્યા છે. કારણ કે આ જે કંઈ બધું મળ્યું છે એનો ઉપયોગ ઇન્દ્રિયોને બહેકાવવામાં પણ કરી શકાય છે અને પ્રભુની સેવામાં પણ કરી શકાય છે. જીવ જે રીતે એને નક્કી કરે, જે રીતે એને લે, એના પર જ આધારિત છે. અને એ પણ પ્રભુ કૃપાથી જ શક્ય બને. અને આપણે જોયું કે જ્યારે રાજા આવ્યા ત્યારે શેઠ પુરુષોત્તમ દાસજી જે રીતે એમનો વેશ હતો એ તો એ જ બતાવે છે કે એમને એમનો જે પૈસાનો વિનિયોગ છે દ્રવ્યનો એ એમને પ્રભુમાં જ કર્યો છે. અને એટલા માટે એમની જે બુદ્ધિ છે એ પ્રભુમાં લાગેલી હોવાના કારણે એમને રાજા આકર્ષિત ના કરી શક્યા. તે બુદ્ધિનું એક મુખ્ય કારણ છે આકર્ષણ, મોહ પેદા કરવાનું, આકર્ષણ ઊભું કરવાનું. પણ જેને કૃષ્ણમાં કૃષ્યતિ કર્ષણમ એટલે કે જેને પ્રભુમાં આકર્ષણ છે એને પછી આ બધું બાહ્ય આકર્ષિત કરી શકતું નથી. એટલે એમને રાજાનું જે આવવું અને રાજા માટે જે કંઈ એટલે એમનામાં જે ભાવો ઉત્પન્ન થવા એ આકર્ષણના નથી થયા. અને એટલે જે રીતે હતા એ રીતે જ રહ્યા. આપણે તો કોઈ એવું કે હમણાં ફોન કરીને કે હું આવું છું તોય કપડાં બદલવા દોડીએ. એટલે અહીંયા આગળ જે પ્રભુની આ જે કંઈ મળ્યું છે એમાં પણ અનાસક્ત થઈને પ્રભુમાં જે આસક્ત રહે તેને પછી આ બાદ કરતું નથી. પણ આ ત્રણેય જોડાયેલા સંપૂર્ણ રીતે એકબીજાની સાથે છે કે ચપલતા, વિષય સંબંધ અને સુખના સાધનોનો સંચય. હવે સત્સંગશીલ સેવકમાં 4 ગુણ જે જોઈએ જે ઈચ્છી રહ્યું છે સેવા અને સત્સંગ એનામાં 4 ગુણ જોઈએ કે જે દીનતા, અનુવર્તન, શુશ્રૂષા અને અલ્પભાષી. તો દીનતા નું મુખ્યત્વે બતાવ્યું કે પોતાની પ્રતિભાનું, પ્રતિષ્ઠાનું, પૈસાનું, પદનું જે અભિમાન કરાવે ત્યાં દીનતા ખંડિત થાય છે. એ પ્રભુની સેવા સાચી રીતે કરી શકતો નથી. કારણ કે જ્યારે તમે ઊંઘમાંથી પણ તમને કોઈ ઉઠીને એવું પૂછે કે તમે કોણ, અને તમે એવું કહો કે હું ફલાણું ઢીકનું ડોક્ટર, ઓન્ટરપ્રિનર, વોટેવર તમે જે પણ હોય, અને તમે એવું કહો કે હું વૈષ્ણવ, તો એ બેમાં કેટલો મોટો ભેદ છે. જાગતા તો બધાને બહુ સારો વિવેક આવડે છે એટલે હું એ તો બોલતી જ નથી, મને એ વાત જ નથી પસંદ. આપણે વિવેકમાં તો પીએચડી કરી શકીએ છીએ એકબીજાની સાથે, એટલે એની વાત નથી કરતી. હું ઊંઘમાંથી ઉઠવાની વાત કરું છું. કારણ કે ત્યારે છે ને બધું જ જતું રહ્યું હોય પણ તો તમારો હું પકડાઈ રહ્યો હોય. ઉઠાડો એટલે કોણે ઉઠાડ્યા ખબર પડે, ઓ હું જાગ્યો કે હું જાગી, વોટેવર. બાકી જાગતાનો વિવેકનો તો કોઈ આપણે પાર નથી. કારણ કે સુગર ઢોળવાની ચાલુ કરીએ તો એક થી ચડિયાતી એક જણ ઢોળે, બીજું એનાથી ચડિયાતી ઢોળે, ચાસણી પર ચાસણી રેડાયા જ કરે. એટલે જાગતા તો આપણે બધું બહુ વિવેક રાખીએ છીએ. બીજાને ડાયાબિટીસ ના થઈ જાય એટલો પણ વિવેક રાખવાનો ઘણી વાર તો એવું લાગે આપણને. તો પૈસા, પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાનું ભાન, અભિમાન જે કરાવે એ સાચા અર્થમાં સેવા ના કરી શકે. કારણ કે ત્યાં દીનતાનું ખંડન થાય છે. માત્ર સેવાનો દંભ કે દેખાવ થઈ શકે છે, અને અમે સેવા સત્કાર્ય કરીએ છીએ એની એક પેલું કહેવાય ને એક અહંતા પણ પોષાય છે અંદર, એક પ્રકારનો સૂક્ષ્મ અહંકાર પણ પોષાય છે કે અમે આ કરીએ છીએ. પણ એ બહિર્મુખ કરાવવા વાળું છે. એટલે પોતાની બધી મહત્તા ભૂલીને જે સ્વામી સેવકનો જે સહી સંબંધ છે, જે દાસત્વ, જે આપણે રોજ ગદ્ય મંત્રમાં કહીએ છીએ, તો એ જે સહી સંબંધ છે દાસત્વનો, એનું ભાન જ્યારે જીવને થાય અને એ થતાની સાથે સ્વદોષનું દર્શન થાય. આ જે
આપણને જ્યારે સ્વામી સેવકનો દાસોહમ કહ્યું ત્યારે જે સંબંધ સ્થપાયો એ સંબંધ દ્વારા એ જીવને સ્વદોષનું દર્શન કરાવે છે. કારણ કે સ્વામી અને સેવક એ જ્યારે એ કોઈ ઉત્તમ અને ન્યૂનતાનો સંબંધ છે એવું નથી, પણ એ સરેન્ડરનો સંબંધ છે, શરણાગતિનો સંબંધ છે. તો ત્યારે કોઈકને આપણે જ્યારે સમર્પણ કરતા હોઈએ ત્યારે આપણી ઉણપો હોય એ આપણને દેખાય કે હવે સમર્પણ આ તો જીવનું છે, પણ આપણે કોઈને કંઈક વસ્તુ આપવા ચાહી રહ્યા હોય કે આપણા અત્યંત પ્રિય હોય, આપણા પ્રિયજન હોય, હવે એને આપણે કશુંક આપવા ચાહી રહ્યા હોય ને તો આપણે એને 10 વાર પસંદ કરીએ અને સારામાં સારું લેવાનો પ્રયત્ન કરીએ, નહીં કે એને ખાલી ખુશ કરવા માટે, પણ તમને એના પર એટલો પ્રેમ પણ છે, તમે એવો એની સાથે સંબંધ સ્થાપ્યો છે કે જેના કારણે તમને એના પર અત્યંત લાગણી અને પ્રેમ છે. તો તમે જ્યારે એને કંઈક આપવા ચાહી રહ્યા છો ને ત્યારે તમે 10 વાર ઉલટ કરશો. કોઈ ભૌતિક પદાર્થ છે તો પેલા જેને પાસેથી લેતા હશે એને પૂછશો કે એનો આવી રીતે ઉપયોગ કરશે તો કેવું, એનો આવી રીતે કરશે તો તૂટી જશે, આ સારું રહેશે, કેટલો ટાઈમ ચાલશે. તો આ ઉલટ સુલટ તમે કેમ કરી રહ્યા છે? કારણ કે તમને જે પ્રિય છે એને તમે કંઈક એવું આપવા ચાહી રહ્યા છો કે જે એને પણ પ્રિય હોય. તો આપના પ્રભુ જે આપણને પ્રિય છે એને આપણે એવું આપવા ચાહી રહ્યા છે જે આપણને અત્યંત પ્રિય લાગે. તો ત્યારે શું થશે કે આપણા જેવી રીતના બીજાને પૂછ્યું ને કે ભાઈ આમાં શું ખામી છે, આવું ચાલશે, કેટલો વખત ચાલશે, તૂટી જશે તો આમ થશે, એવું આપણે આપણામાં જોવા માંડીશું કે એવા તો કોઈ દોષ નથી ને કે જે મારા સ્વામીને અર્પણ કરાય એવા નથી, કે જેનાથી એને દુઃખ થશે, કે જેનાથી એને અસ્વસ્થતા થશે કે આ મારો જીવ કેવો. તો આ જે સ્વદોષનું દર્શન છે એ જ દૈન્ય ભાવને લાવવા વાળું છે. તો આ દૈન્ય ભાવ પ્રકટ થશે કેવી રીતે? જ્યારે આ સ્વામી સેવકનો સંબંધ સંપૂર્ણ રીતે સ્થપાશે. અને સ્વામી સેવકનો સંબંધ સ્થપાય ક્યારે? જ્યારે સેવક એ બધું જ પોતાનું કંઈ પણ જે પણ છે બાધક કે હું આ પદ પર, હું અહીંયા, હું આવો તેવો, એ જે હું છે એ નીકળી જશે ત્યારે. એટલે આ એક સાયકલ છે કે દૈન્ય ભાવ દ્વારા શું થાય છે અને જે સ્વદોષનું દર્શન કરીને જે દૈન્ય ભાવ પ્રકટ થાય છે. અને જ્યારે આ દૈન્ય ભાવ પ્રકટ થાય, અને એટલા માટે જ મેં કહ્યું હતું થોડો વખત પહેલા જ, હમણાં બહુ આની પર વાત થઈ હતી કે નિસાધનતા, દીનતા, એ બધા ભાવો છે, એ બધા બોલવાના કોઈ વિષય જ નથી. ત્યાં આગળ વાણીને સ્થાન જ નથી. જો એ વાણીથી ઓળખાતા હોય ને તો તમે ભૂલ કરી રહ્યા છો, પોતાના માટે પણ અને બીજાના માટે પણ. બીજાના તો જોવાનું જ નથી પહેલામાં પહેલું, પણ પોતાના માટે પણ એક કોઈક ભ્રાંતિમાં જીવી રહ્યા છે જો એને ભાવ તરીકે નહીં સમજતા, ભૌતિકતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો. કારણ કે આ બધા એક ભાવ છે જે પ્રકટ થાય છે સમર્પણ દ્વારા, અને જે સ્વામી સેવકના સંબંધને પૂર્ણ રીતે નિભાવવાનો પ્રયત્ન જે જીવ કરે એના દ્વારા. અને આ થાય ત્યારે સાચી સેવા થાય. બાળક જેમ કરે સરળ હોય એવી સરળતા પ્રાપ્ત થાય. અહીંયા આગળ રાખવું પડશે કારણ કે મને લાગ્યું કે 3 લઈ લો, પણ એવી રીતે નહીં લેવાય. આ ઊંડા વિષયો છે અને ઘણા બધા વૈષ્ણવો ત્યારે જ પધારશે જ્યારે આના પર પૂરેપૂરું આપણે મનન ચિંતન કરીશું. એટલે અહીંયા આગળ દીનતાનો જે ગુણ કીધો, જે પગથિયા આપણને હરિરાય ચરણે આપ્યા, અલૌકિક પગથિયા, નિસાધનતા, દીનતા, વિરહ, તો એ બધા ભાવ છે, એ ભાવના વિષયો છે, અંતરના વિષયો છે. અહીંયા આગળ આપણે રાખીશું. હું પ્રયત્ન કરતી હોય છે કે 12:30 મને રાખી લઉં તો સારું પડે છે. થોડો સમય ઉપર ગયો, આ એક લેવાઈ ગયું. હવે બીજા 2 જે અનુવર્તન 3 રહ્યા હજી, અનુવર્તન, શુશ્રુષા અને અલ્પભાષ્ય,
3 અગેન બહુ મુખ્ય છે, એટલે એને વાગોળીશું. તમે પણ પ્રયત્ન કરજો મનન ચિંતન કરવાનો, અને આપણે કાલે આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए जाहिते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. કોકિલા માસી, હવે તમારે શું લખવું છે મને કહો તો હું લખાઈ દઉં.